Okay, so good morning, students. So, in the previous lecture, we all gathered information about the different types of intakes, right? So, last time, the last topic is a single well type intake, if you remember, right? So, right, so after that, okay, right? So we see that type of intake, right? Single well intake, right? So today we learn about this canal intake. What is the meaning of canal intakes? So in this case of a small town or nearby irrigation canal can be used as a source of water. So the intake well is generally located in the bank of the canal. Since the water level is more or less constant, there is no need of providing inlets at different paths or different depths, right? So it is essentially consists of concrete or masonry in tank chamber of a, or a well, right? Since the flow area in the canal is obstructed by the construction of intake well, the flow velocity in the canal is decrease, right? So the canal should be lined on the upstream or downstream side of the intake to prevent the erosion of sides and bed of the canal. એટલે તો જનરલી અહીંયા વાત કરી છે કેનાલ ઇન્ટેકની. કેનાલ ઇન્ટેક જનરલી ક્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે? તો એવા નાના ટાઉનમાં, એવા નાની જગ્યાએ, ગામડાઓમાં કે એમાં કે અને જ્યાંથી ઇરિગેશન, જ્યાં એને ઇરિગેશન કેનાલ તરીકે યુઝ કરતા હોય, રાઈટ, કે જેનો સોર્સ ઓફ વોટર તરીકે આપણે ઉપયોગ કરતા હોય છે, રાઈટ. તો જનરલી જે ઇન્ટેક વેલ છે એ ક્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે? તો જ્યાં કેનાલ આપેલી હોય છે, કેનાલ તેને બેંકમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. સો એના લીધે શું થશે કે જે એનું વોટર લેવલ હશે એ જનરલી વધતું યા ઘટતું રહેશે, રાઈટ. તો ત્યાં કોઈ જનરલી આપણે ઇનલેટ પ્રોવાઈડ કરવાની જરૂર પડતી નથી, રાઈટ. તો એ બેઝિકલી શેનું બનાવવામાં આવે છે? તો એ કોન્ક્રીટ અને મેશનરી એક ચેમ્બર જેવું બનાવવામાં આવે છે ત્યાં, રાઈટ. તો એ જે કન્સ્ટ્રક્શન બનાવ્યું હશે આપણે, એના લીધે શું થશે કે જેનો ફ્લો જે કેનાલનો હશે એ કેવું થશે, ઓબસ્ટ્રક્ટ થશે. એ ક્યાંક ને ક્યાંક એનું પાણી અવરોધ થતું હશે એ સ્ટ્રક્ચરના લીધે, રાઈટ. તો એની વેલોસિટી, જે ફ્લોની વેલોસિટી હશે કેવી થઈ જશે? ઘટી જશે. સો કેનાલ જનરલી ક્યાં પ્રોવાઈડ કરવામાં આવે? યા તો અપસ્ટ્રીમ યા તો ડાઉનસ્ટ્રીમ સાઇડ, જ્યાં ઇન્ટેક હોય ત્યાં, રાઈટ. સો એનાથી શું થશે કે જે ઇરોઝન, જે સાઇડ્સ જે હશે ઇન્ટેક ટાવરની, રાઈટ, તમારું જે ઇન્ટેક હશે એનું જે સાઇડ્સ જે હશે, સપોઝ સ્ક્વેર હોય કે રેક્ટેંગલ હોય, તેની જે સાઇડમાં ઇરોઝન થશે નહીં, રાઈટ. તો એ જનરલી કેવું કહેવાય? કેનાલ ઇન્ટેક. અહીંયા તમને દેખાડવામાં આવ્યું છે, રાઈટ. અહીંયા શું આપેલું છે? બેઝિકલી એક તમારું સ્ટ્રક્ચર આપેલું છે, રાઈટ. ઉપર જોવા જઈએ, રાઈટ, તો કંટ્રોલ રૂમ આપેલો હશે. કંટ્રોલ રૂમમાં અહીંયા જે વાલ્વ ઓપરેટિંગ જે મિકેનિઝમ હશે, અહીંયાથી તમે ઓપરેટ કરી શકશો એને, રાઈટ. આ ઇન્ટેક વેલ છે તમારી. હવે અહીંયાથી અહીંયા તમારું જે છે એ એફએસએલ છે, રાઈટ. નોર્મલ વોટર લેવલ ઇન કેનાલમાં આટલું નોર્મલ વોટર લેવલ હશે કે મિનિમમ વોટર લેવલ હશે, કે આટલું તો હશે જ, એમ પાણીનો ફ્લો હોય કે ના હોય, રાઈટ. આ કેનાલ બેડ તમને પ્રોવાઈડ કરવામાં છું. અહીંયા નીચે આપેલું હશે તમારી ઇન્ટેક વેલમાં કોર્સ સ્ક્રીન. કોર્સ એટલે આપણે જે કોર્સમાં એગ્રીગેટ હોય કે કાંકરા હોય, પથ્થર હોય કે જે બી હોય, એ સ્ક્રીન અંદર પાસ કરવા દેશે નહીં, રાઈટ. એક ટાઈપનો પોટ કહેવાય, રાઈટ. અહીંયા જે કેનાલનું લેવલ હશે એ જ લેવલ તમારું અહીંયા ઇન્ટેક વેલનું લેવલ હશે, રાઈટ. હવે અહીંયા આપણે એક પ્રોવાઈડ અહીંયા એક કોન્ક્રીટ સપોર્ટથી આપણે એક કંડક્ટ, વિડ્રોલ કંડક્ટ આપણે અહીંયા કન્સ્ટ્રક્શન કરેલું હશે એનું, રાઈટ. અને અહીંયા જે બહાર જતું હશે એને આપણે સપોર્ટ આપીશું કોન્ક્રીટથી, રાઈટ. અહીંયા બી તમારે એક સપોર્ટ આપવો પડશે. એ એમને એમ જ હવામાં તો એ નહીં રહી શકે, એટલે અહીંયા એક સપોર્ટ આપેલું છે અંદર, જ્યાં ઇન્ટેક વેલમાં આપણે જ્યારે કંડક્ટ આપણે પાસ કરીએ છીએ તો ત્યાં, અને બહાર જે ઇન્ટેક વેલ છે એ જે બહારથી પાસ થાય છે એને બી સપોર્ટ માટે ત્યાં આપણે કોન્ક્રીટ પ્રોવાઈડ કરીએ છીએ, કોન્ક્રીટનું બનાવવામાં આવે છે, રાઈટ. હવે એ જે છે એમાં બે વસ્તુ છે, રાઈટ. એક અહીંયા ફાઇન સ્ક્રીન આપેલી હશે. ફાઇન સ્ક્રીનનો મતલબ શું છે કે એમાંથી આ હતી એ કોર્સ સ્ક્રીન હતી, મતલબ મોટી મોટી જે વસ્તુઓ છે એને અંદર આવતા રોકે છે. પણ ફાઇન સ્ક્રીનનો મતલબ કે જે સેન્ડ સિલ્ટ, મતલબ જેવી જેવી ઝીણી ઝીણી એકદમ જે
છે ઇમ્પ્યોરિટીઝ એ બધી અહીંયા શું કરશે, અંદર નહીં આવવા દે, અહીંયાથી ચોખ્ખું પાણી અંદર જશે, રાઈટ. અહીંયા હશે વાલ્વ, અને એ વાલ્વ ક્યાંથી કંટ્રોલ થતો હશે, કંટ્રોલ રૂમમાંથી, રાઈટ. અને આ હશે તમારી કેનાલ, રાઈટ. સો રાઈટ. સો આ એક ટાઈપનું આખી એક સિસ્ટમ છે કે જે કેનાલ ઇન્ટેક કેવી રીતે પરફોર્મ કરે છે, રાઈટ. So it is also a variant of run-off river intake that is provided adjacent to the diversion weir or barrages to admit water into the canals. So basically, canal intake is designed to function under low heads and the topography, and geology permit straight reach suitable for it. So sediment excluder is essentially component of the intake. The crest of the intake is generally raised to prevent entry of coarse friction of bed load into the canal. રાઈટ. એને વસ્તુ છે. અહીંયા એક થોડી પેલી જે આપણે જોઈ હતી ફિગર એ થોડી ડીપમાં આપી હતી બધા જ ફંક્શન ડિસ્ક્રાઇબ કરીને. અહીંયા એક તમારી બેઝિકલી એક આપી દીધી છે કે કેવી આઉટલાઇન જેવું આપેલું છે કે આ કંટ્રોલ વાલ્વ છે, આ તમારું ઇન્ટેક ચેમ્બર છે, અહીંયા કોર સ્ક્રીન છે, અહીંયા તમારી ફાઇન સ્ક્રીન આપેલી છે, રાઈટ. આ વાલ્વ અહીંયા કનેક્ટેડ છે, અહીંયા તમે એક કોન્ક્રીટનો સપોર્ટ આપ્યો છે, રાઈટ. આ આઉટલેટ પાઇપ છે, આ કેનાલ બેંક છે તમારી, રાઈટ. એટલે આ જે છે, આ જે ઇન્ક્લાઇન લાઇન છે, આ આખી શું છે, કેનલ છે. અહીંયા આખું છે, અહીંયા તમે એક ઇન્ટેક ચેમ્બર અહીંયા કન્સ્ટ્રક્શન આપી દીધું છે એક, રાઈટ, એક્સ્ટ્રા, રાઈટ. ફૂલ લેવલ છે વોટર લેવલ, ને અહીંયા લો વોટર લેવલ છે, ને બધું અહીંયા પ્રોવાઈડ કર્યું છે, રાઈટ. નેક્સ્ટ છે કન્વેયન્સ ઓફ વોટર. હવે આપણને સોર્સ તો મળી ગયા કે આ જગ્યાએથી આપણે પાણી ભેગું કરીશું, આ ઇન્ટેક નાખીશું, આ ટાવર આપણે ઊભા કરીશું, તો આપણને પાણીનો સોર્સ મળી ગયો. એનું પાણીનો સ્ટોર કરવા માટે અને પાણી ભેગું કરવા માટે અલગ અલગ આપણે એના શું કરી જોયું કે કલેક્શન ઓફ વોટર જોયું, રાઈટ, સોર્સ ઓફ વોટર જોયું. હવે એનું કન્વેયન્સ કેવી રીતે કરીશું, આપણે એને પાણી આપીશું કેવી રીતે, એનું કન્વે કેવી રીતે કરીશું. સો વોટર ઇઝ ડ્રોન ફ્રોમ ધ સોર્સિસ બાય ઇન્ટેક્સ, right. After it's drawing, the next problem is to carry into the treatment plant, which is located usually within the city limits, right. Therefore, after collection, water is conveyed to the city by mean of conducts. If the source is at a higher elevation than the treatment plant, the water can flow under gravitational force. For the conveyance of water at such places, we can use open channels, aqueduct, and pipeline. And mostly it has been seen that water level in the source is at a lower elevation than the treatment plant. Right? In such cases, water can be conveyed by means of a closed pipe under pressure. રાઈટ. હવે આમાં એવું કહે છે કે કન્વેયન્સ જે વોટર જે છે આપણે કેવી રીતે કરીશું, રાઈટ. આપણે ઇન્ટેક તો વોટર આપણે ક્યાંથી લઈશું એઝ અ સોર્સ તરીકે, ઇન્ટેક્સ જે આપણે બનાવ્યું છે એ, રાઈટ. પણ એના પછી આપણો મેઇન પ્રોબ્લેમ શું છે કે એના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કઈ રીતે લઈ જાવ, બિકોઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જનરલી તમારી જે સિટી જે આપેલી હશે એની બોર્ડર્સ પર હશે, સિટી લિમિટમાં જ્યાં લોકેટેડ કરી હશે કે જ્યાં આવી શકે એમ, અથવા ત્યાંથી તમે આખા સિટીમાં પાણી તમે પ્રોવાઈડ કરી શકો, રાઈટ. તો શું કરે છે બેઝિકલી કે જે પાણીનું કલેક્શન કરે છે, તો પછી જે પાણી જે છે એને કન્વે જે સિટીમાં કરે છે એ કેવી રીતે કરે છે, કંડક્ટથી. કંડક્ટ મીન્સ પાઇપ ને બધું, રાઈટ. જો આમાં એવું કહે છે કે જો આપણો જે પાણીનો જે સોર્સ આપવાનો છે, રાઈટ, એ તમે હાયર એલિવેશન પર રાખો, રાઈટ. તમારું ટ્રીટમેન્ટ પ્લાન્ટ નીચે હોય અને તમારું જે સોર્સ ઓફ વોટર જે છે કે જ્યાંથી તમે પાણી સપ્લાય કરવાના છે એ ઊંચા લેવલ પર હોય, તો જે પાણી જે છે એ આપોઆપ શું કહેવાય ગ્રેવિટેશનલ ફોર્સના લીધે ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જતું રહેશે. પણ મોસ્ટલી કેસીસમાં એવું નથી હોતું. મોસ્ટલી કેસીસમાં કેવું હોય છે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય છે એનું એલિવેશન વધારે હોય છે અને જે સોર્સ જે આપણે પ્રોવાઈડ કરીએ છીએ એનું લેવલ નીચું હોય છે. તો એવા કેસમાં આપણે શું કરીશું કે આપણે એને ક્લોઝ પાઇપ્સ પ્રોવાઈડ કરીશું, પણ આપણે પાણી કન્વે કેવી રીતે કરીશું, તો પંપની મદદથી કન્વે કરીશું, રાઈટ. પંપ જે હશે એ સતત પાણી ખેંચતું રહેશે, રાઈટ. સોર્સિસમાંથી જે સોર્સ આપણે જે સ્ટ્રક્ચરમાં આપણે કરેલું હોય, રાઈટ, ત્યાંથી પાણી ખેંચીને ક્યાં પહોંચાડશે, ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં, રાઈટ. તો બેઝિકલી કન્વેયન્સ ઓફ વોટર એટલે પાણીને આપણે મોકલી શકાય એવી કઈ કઈ અલગ અલગ જગ્યાએ આપણે શેનાથી પાણી એને મોકલી શકીશું, તો આપણે યુઝ કરીએ છીએ ઓપન ચેનલ, એક્વેડક્ટ, પાઇપલાઇન, રાઈટ. તો આપણે જોઈએ, જો અહીંયા તમને દેખાડવામાં આવે છે કે આ સોર્સિસ ઓફ વોટર છે, બરાબર. પણ એમાંથી આપણે પાણી કન્વે કરીશું આવી રીતે પાઇપ એને કનેક્ટ કરેલી હશે, રાઈટ.
સો ફર્સ્ટ આપણે ભણીશું ઓપન ચેનલ્સ, right? So if the sources of supply is underground water, usually there is no problem as these sources are mostly in underground of the city itself, right? The water is drawn from underground sources by mean of tube wells and pumped to the overhead reservoir, from where it is distributed to the town under the gravitational force. Hence, at such places, there is no problem of conveyance of water from sources to the treatment work, right? In case of sources of water supply is a river or reservoir and the town is situated at a higher level, the water will have to be pumped and conveyed through pressure pipes, right? So if the source is available at a higher level than down, it is better to construct a treatment plant near the source and supply the water to the town under the gravitational force only. રાઈટ, ઓપન ચેનલ્સ એટલે જનરલી તમને ખબર પડી ગઈ કે શું કહેવા માંગે છે. તો એવું કહે છે કે જો આપણે જે સોર્સ ઓફ સપ્લાય જે કરીએ છીએ એ અંડરગ્રાઉન્ડ વોટરનો હોય, રાઈટ, તો એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી, રાઈટ. કે મોસ્ટલી તમારી જે સિટીમાં પાણી પહોંચાડવામાં આવે છે એ આપણે અંડરગ્રાઉન્ડ સોર્સ તરીકે જ આપણે મોકલીએ છીએ, રાઈટ. સો અંડરગ્રાઉન્ડથી મતલબ શું છે એનો, તો કે ટ્યુબ વેલ્સ છે કે પંપ કહેવાય કે એને પંપથી આપણે ઓવરહેડ રિઝર્વોયરમાં આપણે એને સ્ટોર કરીએ છીએ, રાઈટ. કે જ્યાંથી તે આખા ટાઉનમાં ડિસ્ટ્રીબ્યુશન થાય છે એઝ અ ગ્રેવિટેશનલ ફોર્સથી, રાઈટ. તો એવા બધા જે જગ્યા હોય છે એના લીધે કોઈ પ્રોબ્લેમ નથી આવતી વોટર જે કન્વે કરવાનું હોય છે કે જે સોર્સિસથી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં, તેમાં કોઈ પ્રોબ્લેમ આવતી હોતી નથી જનરલી, રાઈટ. સો જનરલી જે આપણે વોટર સપ્લાય હોય છે એ જનરલી કેવું હોય છે, રિવર યા તો રિઝર્વોયર હોય છે. કે તો આપણું જે ટાઉન હોય છે એક્ઝેક્ટલી ઊંચા લેવલે આવેલું હોવું જોઈએ. તો શું થશે કે વોટર જે છે, રાઈટ, એને આપણે શું કરવું પડે, પંપ કરવું પડે અને ત્યાંથી પછી એમને થ્રુ પ્રેશર પાઇપ્સ આપણે એને ત્યાંથી સપ્લાય કરીએ છીએ. જનરલી આપણે અત્યાર સુધીના ટાઉનમાં મોસ્ટલી એવું જ બનેલું હોય છે કે આપણે પાણી પ્રેશર પાઇપથી આપણને પાણી જનરલી મળતું હોય છે. અને જો એનું જે એલિવેશન નીચું હોય તો એઝ અ ગ્રેવિટેશનલ ફોર્સ પણ તમે એને આપી શકો છો, રાઈટ. એ ઓપન ચેનલ જનરલી આવી હોય છે, રાઈટ. અંડરગ્રાઉન્ડ માટે આ ક્લોઝ પાઇપ હોય છે, રાઈટ. ઓપન કે એની માટે અંડરગ્રાઉન્ડ માટે એક અને બે, એક રેક્ટેંગલ હોય છે, મતલબ સ્ક્વેર જેવું હોય છે, અને બીજું રાઉન્ડ સર્ક્યુલર પાઇપ્સ હોય છે જનરલી. અને ઓપન સોર્સ એટલે કે આવામાં કે જ્યાંથી આપણે ગામડામાં પાણી પહોંચાડે છે, કેનાલ, નાની નાની કેનાલ હોય, યા તો ટ્યુબવેલ કેવું કે તમે કહી શકો. તો આવી રીતે ઓપન, ત્રણ સાઈડથી ક્લોઝ હોય અને એક સાઈડથી ખુલ્લું હોય, એવી એને ઓપન ચેનલ્સ કહેવાય છે, રાઈટ. તો અલગ અલગ શેપમાં ટ્રેપેઝોઇડલ કે ટ્રાયંગ્યુલર અલગ અલગ ફોર્મમાં તમને ત્યાંથી પાણી પ્રોવાઈડ કરવામાં આવે છે. એને જનરલી શું કહેવાય છે, ઓપન ચેનલ. એ તમે જોઈ હશે મોસ્ટલી જે ગામડાઓમાં રહેતા હશે એમને ખ્યાલ હશે કે આવી રીતે ઉપર. અને જે સિટીમાં રહેતા હોય છે એમને ત્યાં તો જે મ્યુનિસિપાલિટી વાળા જે પાણી આપે છે, EMC વાળા જે પાણી આપે છે, રાઈટ, સરકાર જે પાણી આપે છે જનરલી આપણે ક્યાં આવે છે, પાઇપ થ્રુ જ આવે છે, પ્રેશર પાઇપથી, રાઈટ. કે આટલા કલાક માટે તમારે ત્યાં પાણી આવે છે. તો ક્યાં બેઝિકલી શું હોય, ઓપન ચેનલ ફ્લો જ કહેવાય, પણ એ ક્લોઝ પાઇપથી, પ્રેશર પાઇપથી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ છે તમારું એક્વેડક્ટ. So aqueduct is the same name is given in the closed conduct constructed with masonry and used for conveyance of water from source to the treatment plant or point of distribution. So aqueduct may be constructed with bricks, stones or reinforcement concrete. So in olden days, rectangular aqueduct are used, but nowadays a horseshoe or circular sections are used. These aqueducts are mostly constructed with the cement concrete and the average velocity should be 1 meter per second. Aqueducts basically જે construct કરવામાં આવે છે શેના માટે કરવામાં આવે છે કે પાણી કન્વેન્સ કરે સોર્સથી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધીમાં, રાઈટ. અને બેઝિકલી શેનાથી કન્સ્ટ્રક્ટ થયેલા હોય છે, મેશનરીથી. મેશનરી છે, બ્રિક, સ્ટોન, રેનફોર્સ કોન્ક્રીટ, રાઈટ. સો બેઝિકલી જે પહેલાના જમાના હતા એમાં રેક્ટેન્ગ્યુલર એક્વેડક્ટ યુઝ થતા હતા. અત્યારે આપણે કેવા યુઝ થાય છે, સર્ક્યુલર, મોસ્ટલી બધા સેક્શન સર્ક્યુલર યુઝ થાય છે, રાઈટ. સો એનું એવરેજ વેલોસિટી છે 1 મીટર પર પ્રતિ સેકન્ડ, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ ટનલ્સની, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ્સો ગ્રેવિટી conduct in which water flows under gravitational forces, but sometimes water flows under pressure, and in such cases these are called as a pressure tunnels. Grade tunnels are mostly constructed in a horseshoe
cross section, but pressure tunnel have a circular cross section, right? In a pressure tunnel, uh, the depth of water is generally such that the weight of overlaying material will be sufficient to check the bursting pressure. So tunnel should be watertight and there should be no loss of water. આ છે તમારી ટનલ. તમને ખબર છે ટનલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ? તો બેઝિકલી ટનલ્સ જે બનાવેલી હોય છે એ જનરલી એને શું કહેવાય છે, ગ્રેવિટી કંડક્ટ બી કહેવાય છે, રાઈટ? કે જે જેમાં પાણી જે પાસ થતું હોય, પાણી ફ્લો થતું હોય, એ જનરલી ગ્રેવિટેશનલ ફોર્સના લીધે થતું હોય. પણ અમુક વાર એવું થાય છે કે એ પાણીને આપણે અંડર પ્રેશરથી આપણે પ્રોવાઈડ, એ જે વોટર ફ્લો હોય છે એ અંડર પ્રેશરથી આપણે પ્રોવાઈડ કરવો પડે. તો એવા કેસોમાં આપણે જે ટનલ કહેવાય છે અને કેવી કહેવાય છે, પ્રેશર ટનલ. જ્યારે ગ્રેટ ટનલ્સ જે હોય છે એનું જનરલી એનું કન્સ્ટ્રક્શન જનરલી કયા ક્રોસ સેક્શનમાં હોય છે, હોર્સ શો ક્રોસ સેક્શનમાં, રાઈટ? પણ જે પ્રેશર ટનલ હોય છે એનું જનરલી કેવું હોય છે, ક્રોસ સેક્શન સર્ક્યુલર હોય છે, રાઈટ? તો આવા ટાઈપની ટનલ્સ તમને દેખાઈ રહી છે કે આ ટનલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ફ્લુમ્સ. સો ધીસ આર ધ ઓપન ચેનલ સપોર્ટેડ અબાઉટ ધ ગ્રાઉન્ડ વોટર ટ્રેસ્ટર્સ એક્સેટ્રા. Flumes are usually used for conveying water across the valley and minor low-lying areas or over drains and other obstruction coming in the way. Right? May be constructed with RCC, wood or metal. The common sections are rectangular and circular. રાઈટ? તો તમે આ જોઈ શકો છો કે આ એક ટાઈપનું ફ્લુમ સ્ટ્રક્ચર્સ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં છે. ફ્લુમ્સનો મતલબ શું છે, અહીંયા એ શું કહે છે કે ફ્લુમ્સ એવા સ્ટ્રક્ચર છે કે જેને એક ટાઈપનું ઓપન ચેનલ જ છે, ઓપન ચેનલ જ કહેવાય, પણ એ સપોર્ટેડ શું સપોર્ટેડ હોય કે ગ્રાઉન્ડ જ્યાં અલગ અલગ ટાઈપના તમે જોઈ શકતા કે બેની વચ્ચે ક્યાં પ્રોવાઈડ, ગ્રાઉન્ડ ક્યાંય પ્રોવાઈડ કરેલું હોય, રાઈટ? જમીનથી થોડા ઉપર આપેલા હોય, જનરલી ફ્લુમ એને કહેવાય છે. અને યુઝ્યુઅલી યુઝ થાય છે કે પાણી જે હોય છે, રાઈટ, એને જ્યાં વેલીઝ પ્રોવાઈડ કરવામાં આવી હોય, જ્યાં લો લાઇંગ એરિયા હોય, મતલબ જ્યાં, રાઈટ, તો જ્યાં થોડા થોડા ઓબ્સ્ટ્રક્શન વચ્ચે આવતા રહેતા હોય તો ત્યાં આપણે ફ્લુમ્સ પ્રોવાઈડ કરી શકીએ છીએ, રાઈટ? અને ફ્લુમ્સ ત્યાં શાનું બનેલું હોય છે, આરસીસી, વુડ કે મેટલનું, રાઈટ? આ તમારા જે આરસીસી, વુડ કે મેટલના તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે, અહીંયા તમે જોઈ શકો છો, રાઈટ? સો બેઝિકલી જે એનું જે સેક્શન હોય છે કેવું હોય છે, રેક્ટેન્ગ્યુલર યા તો સર્ક્યુલર હોય છે, રાઈટ? નેક્સ્ટ છે પાઇપ. So these are the circular conducts in which water flows under pressure. Pipes તો તમને બધાને જ ખબર છે કે પાઇપ્સથી પાણી કેવી રીતે ફ્લો થાય છે, right? Nowadays pressure pipes are mostly used at every places. They have eliminated the use of channels, aqueducts and tunnels to a large extent. એ અત્યારના જે દિવસો છે એમાં જનરલી પ્રેશર પાઇપ્સ મોસ્ટલી વધારે યુઝ થાય છે અને એ બધાને એલિમિનેટ કરી નાખ્યું છે કે જે આપણે પહેલા ચેનલ્સ યુઝ કરતા હતા, એક્વેડક્ટ યુઝ કરતા હતા, ટનલ્સ યુઝ કરતા હતા, રાઈટ? હવે ક્યાંય મોસ્ટલી થતું નથી. આ મોટી મોટી એની જગ્યાએ શું પ્રેશર પાઇપ્સ મૂકવામાં આવે છે, રાઈટ? So basically pipes are made of various materials like cast iron, wrought iron, steel, cement, concrete, asbestos, cement, timber, etc. તો બધા મટીરિયલની પાઇપ અવેલેબલ હોય છે માર્કેટમાં. So in the town, pipes are also used for the distribution system. So in the distribution system, pipes of various diameters having many connections and branches are used. So water pipelines follow the profile of groundwater and the location which is most economical, causing less pressure is pipes is chosen, રાઈટ? હવે ટાઉનમાં પાઇપ માટે આપણે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં અલગ અલગ ડાયામીટરની પાઇપ, અલગ વધારે પડતા એના કનેક્શન, અલગ અલગ એની બ્રાન્ચીસ આપણે યુઝ કરીએ છીએ, રાઈટ? તમે જોઈ શકો છો કે આ તમારી ટાઉનની જે લિમિટ હોય છે ત્યાં મોટી મોટી તમે કન્વેયન્સ માટે પાઇપલાઇન તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી ત્યાં મોટો ડાયામીટર હોય, પછી જેમ જેમ તમે ટાઉનમાં આવતા જાઓ, જેમ જેમ જેનો વપરાશ, જેનો યુઝ જ્યાં વધારે હોય તો ત્યાં વધારે ડાયામીટરની પાઇપ પ્રોવાઈડ કરવામાં આવશે. જ્યાં ઓછો વપરાશ હોય તો ત્યાં ઓછા ડાયામીટરની પાઇપ યુઝ કરવાની. ત્યાં પ્રેશર લો બી અલગ અલગ જગ્યાએ હોય. દરેક જગ્યાએ શું તમને વાલ્વ પ્રોવાઈડ કરેલા હોય છે કે ત્યાંથી તમે તેનો ફ્લો જે છે એ તમે મેઝર કરી શકો છો અને એટલા પ્રેશરથી તમે ત્યાં પાણી ફ્લો કરાવી શકો છો, રાઈટ? સો આ હતું આપણું બેઝિકલી કન્વેયન્સ ઓફ કલેક્શન એન્ડ કન્વેયન્સ ઓફ વોટર ટોપિક.
રાઈટ. આઈ હોપ તમને આમાં બધી ખ્યાલ આવ્યો હશે. બધું બેઝિક જ હોય છે હતું મે બી. પણ જો તમને આમાં ના ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો.